રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની મુશ્કેલી જોવા મળી। ગામડા બાદ હવે શહેરોમાં પણ પાણીની સમસ્યા। રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં પાણીની તંગી। ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે। આ તસવીરો જુઓ। બેડલા લઈને મહિલાઓ જઈ રહી છે। 15-20 દિવસથી પીવાનું પાણી અહીંયા મળતું જ નથી અને મહિલાઓ બેડા લઈને દૂર દૂર સુધી પાણી મેળવવા માટે જઈ રહી છે। આ સ્થિતિ છે પાટણના આ સરહદીય વિસ્તારોની, સાંતલપુરની, તેના ગામડાઓની અને આપણે કહીએ છીએ કે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચ્યું છે, પરંતુ આ સ્થિતિ છે। સરકાર જે દાવાઓ કરી રહી છે તેના પોલ ખોલી રહી છે। આ તસવીરો પાટણની અંદર જળ પુરવઠા મંત્રી જઈને જોવે સ્થિતિ, આવા ગામોની મુલાકાત લે। માત્ર એસીની કેબિનોમાં જો નિર્ણય લેવાશે તો પછી આ લોકોની હાલાકી જે છે એ તો વધવાની છે, ઓછી નથી થવાની। 15-20 દિવસથી પીવાનું પાણી નથી મળતું। એક વખત કોઈ મંત્રી કે અધિકારીને 15-20 દિવસથી પાણી ન મળે અને એમના ઘરે શું સ્થિતિ થાય એ જરા સમજાય તો જ એમને આ લોકોની પીડા સમજાશે, નહીં તો એસીની કેબિનોમાં હવે જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમને કોઈ ફરક પડવાનો નથી। ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહે છે અને એવામાં શહેરી વિસ્તારમાં પણ પીવાના પાણીની સમસ્યાના દ્રશ્યો સામે આવ્યા। રાધનપુર નગરપાલિકા વિસ્તારની વાત છે। રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3, 4 અને 6 સહિત અનેક વોર્ડમાં પાણીની મુશ્કેલી છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી પૂરતું નથી મળતું અને જો પાણી આવે તો એ દૂષિત આવે છે। નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી પણ આજ દિન સુધી પીવાના પાણીની સમસ્યાને કોઈ પણ યોગ્ય નિકાલ લાવી શક્યું નથી। ઉનાળાની શરૂઆત થતાં જ પાટણ જિલ્લાના અંતિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવે છે, પરંતુ અત્યાર સુધી તે દ્રશ્યો સામે આવતા હતા તે ગ્રામ્ય વિસ્તારના આવતા, પરંતુ આજે જે દ્રશ્યો બતાવું છું તે શહેરી વિસ્તારના છે। એક બાજુ સરકાર હર ઘર નળ સે જલના વાયદા કરવામાં આવે છે, પરંતુ જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે રાધનપુર વિસ્તારના છે। રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3, 4 અને 6 સહિત અન્ય કેટલા વોર્ડ છે જ્યાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા ઉદ્ભવી છે। વહેલી સવારથી જ મહિલાઓ પીવાના પાણી ભરવા માટે રજટપાટ કરે છે, પરંતુ જેટલું પાણી પરિવારને જોઈએ છે તેટલું પૂરું પાણી મળતું નથી। તેના કારણે જ અંદર ક્યાંક ઝઘડા એટલે કે કજિયાના કારણે પણ પાણી ઊભું થાય છે। અહીંયા સ્થાનિક માજી આપણી સાથે। માજી, આ ઉંમરે પાણી ભરવા નીકળ્યા છો, કેટલા સમયથી તકલીફ છે, શું તકલીફ છે? બાપા ચારની તકલીફ છે। કોઈ મહેમાન પણ આવે તો પીવા તો પાણી દેવું ના દેવું, માટલામાં નાખવી શું હોય તો આલવી પાણી। આ જો ઘડો લઈને હવાડાની ફરવું પણ કોઈ સાઠો પાણી હાલતું નહીં, ક્યાંથી બાપડા આવ્યા વિના કોઈ દે કહો। હવે આ ફરવું ફરી હું તો ભારતીય નહીં, મને તો ચક્કર ચડે હેરા તો આવીશું, શું કરું કહો? પાણીનું કરો જે કરો એ બાપા। અત્યારે પાણી તમે કઈ રીતે મેળવો છો ને આ બાબતે કેટલી વખત રજૂઆત કરી છે? 4-5 વર્ષથી તો પાણીની બહુ તકલીફ છે અને અત્યારે 10-15 દિવસ થયા છે પણ હજી પાણી આવ્યું નથી। એટલે અમે કાં તો ટેન્કર મોકલાવે તો અમે ટેન્કરમાંથી 1-2 ઘડા ભરીએ, પણ ભરીને કેટલું ભરવું? ક્યાં તો કોકના બોર હોય તો અમે બોરમાં લેવા જઈએ છીએ પાણી, પણ હજી સુધી અહીંયા પાણીનો નિકાલ થયો નથી। વેચાતા ટેન્કર લાવો છો? શું ભાવ છે? વેચાતા ટેન્કર લાવીએ અમે, કેમ કે પાણી વગર તો ચાલે નહીં, એટલે 400-500 રૂપિયાનું એક ટેન્કર તો નખાવવું પડે દરેક ઘરે। અને પીવાના પાણીના તો અમે કેરબા લાવીએ છીએ। હવે પાણી જ નહીં આવતું તો પાણી પીધા વગર કઈ રીતે ચાલે? એટલે અમે પાણી પૈસેથી લાવીએ છીએ। શું કહેશો આ સમસ્યા હલ કરવા માટે કેટલી રજૂઆત કરી, શું કહેશો માં? હા, પાણીની તો બહુ જ તકલીફ છે સાહેબ। 20-20 દિવસ થાય પાણીના, શું તમે 20-20 ટેવલો લાવીએ પાણીની બોટલું 20 રૂપિયા લે। હવે અમારે બધી બોટલું જોવે પીવામાં, શું કરીએ? બહુ જ તકલીફ છે। અને ડેગડા લઈને ઘરો ઘર ફરીએ, કોઈ ખારું પાણી ના પાડે, મોટર વાળીને અમે ભરવા દઈશું એમ કે બહુ જ તકલીફ છે અમારે પાણીની તો। અમારે પાણીની બહુ જ તકલીફ છે, પીવાના પાણીમાં પણ બહુ તકલીફ આવે છે અને અમે શું કરીએ? પીવાનું નાવાનું નથી, પીવાનું નથી, છોકરા નાના છે નાહી નથી શકતા। અમારે કચરાની પણ તકલીફ છે, ટ્રેક્ટર નહીં આવે છે, કચરો પૂરો નથી લઈ જતી, પાણીની પણ બહુ તકલીફ છે। આજ 15-20 દાડાથી આ પાણી અમારે પીવાનું નથી। અમારા ઘરે તમે આવીને જુઓ કેટલું પાણી ભરીએ છીએ। 15 દાડાથી અમારા ઘરમાં પાણી ભરેલું હતું, અત્યારે હાવ ખાલી। અમે કહેવા ગઈએ તો પાણી પણ પૂરું નથી મૂકતા। આવે તો 1 કલાક ગટરનું ડોરું પાણી આવે છે અને પછી ચોખ્ખું આવે છે। ડોરું પાણી પૂરું થાય એના પહેલા તો પાણી બંધ કરી દે છે। કાળઝાળ ગરમી છે અને આવી ગરમીમાં હોસ્પિટલમાં દર્દીઓનું દર્દ વધ્યું છે। ગરમીમાં દર્દીઓ ઘરેથી પંખા લાવવા મજબૂર બન્યા। રાજકોટની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો આવો આરોપ છે। પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓનો મોટો આરોપ છે। ગરમીને કારણે હોસ્પિટલમાં સગર્ભાઓ પરેશાન છે। 12 બેડ વચ્ચે માત્ર 2 જ પંખા હોવાનું સામે આવ્યું। હોસ્પિટલના કેટલાક પંખા તો તૂટી પણ ગયા।
હોસ્પિટલ છે તે ફરી વિવાદમાં આવી છે. હાલ આપણી સાથે અહીંયા જે હોસ્પિટલના અધિકારી છે આપણે એમની સાથે વાત કરીશું. બેન, પંખા બંધ હોવાનું સામે આવ્યું છે, દર્દીઓને પણ ઘરેથી પંખા લઈને આવવાની ફરજ પડી હતી, શું આખી પરિસ્થિતિ? સર, પંખા 2 બંધ હતા અને 2 કે 3 પંખા ધીમા ચાલુ હતા. અને હાલ હોસ્પિટલ 100 વર્ષ જૂની છે, છત ખૂબ જ ઊંચી છે, સીલિંગ ફેનમાં 45 ડિગ્રી ગરમ પવન આવતો હોય, પેશન્ટ ઘરેથી ટેબલ ફેન લઈને આવે છે અને આપણે એમને અલાઉ કરીએ છીએ આ બાબતમાં. ના, પંખા બંધ રાખાય નહોતા, પંખા બંધ નથી રાખેલા. આ તો રિનોવેશન ચાલુ છે એટલા માટે દર્દીઓને સમાવવામાં મુશ્કેલી પડતી હોય. અહીં આપણે એવા પેશન્ટ રાખેલા હતા જે એસએનસીયુમાં જેમના બચ્ચા એડમિટ હતા, પેશન્ટ ડિસ્ચાર્જ હતા, પણ એઓને પણ એવા કોટ આપેલા હતા આ જ વોર્ડમાં કે જ્યાં પંખા ચાલુ હતા. અહીં 2 પંખા બંધ હતા. ચોક્કસથી હાલ જે આ વોર્ડ છે, આ વોર્ડનો વિડીયો સામે આવ્યો હતો. અહીંયા જે છે હાલ તો પંખાઓ શરૂ થઈ ગયા છે, જોકે હજુ પણ આ જે લોબી છે ત્યાં હજી પંખાઓ બંધ છે. આપણે જે આ દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ. ખાસ કરીને આ જે વિસ્તાર છે અહીંયા કહી શકાય કે પંખાઓ જે છે એ હજુ ચાલુ કરવામાં નથી આવ્યા. અનેક ગરીબ દર્દીઓ છે તે જે છે અહીંયા સારવાર માટે આવતા હોય છે. અને ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આ પંખો છે તે બંધ છે, એક નહીં પરંતુ આ જ લોબીમાં 4 પંખા છે તે બંધ છે. અહીંયા કહી શકાય કે આ સ્વિચ છે તે તમામ સ્વિચો પણ ચાલુ છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ હોય છે તે 45 ડિગ્રીમાં પણ હેરાન થવાનો વારો આવતો હોય છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ બોર્ડ છે, આ બોર્ડની તમામ સ્વિચો ચાલુ છે, આમ છતાં પણ આ પંખાઓ છે તે બંધ પરિસ્થિતિમાં છે. ગરીબ દર્દીઓ છે તે ખાસ કરીને અહીંયા આવતા હોય છે, પ્રસૂતા મહિલાઓ છે તેમની સારવાર અહીંયા કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધાઓના અભાવે જે છે એ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. દર્દીઓ છે તે ભારે મુશ્કેલીનો સામનો પણ કરતા હોય છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટની આ હોસ્પિટલ છે તે આમ તો ખૂબ જ પ્રખ્યાત છે અને જૂની હોસ્પિટલ માનવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે અત્યારે સુવિધાઓના અભાવના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની છે. અગાઉ પણ આ જ હોસ્પિટલમાં અનેક વિવાદો છે તે સામે આવી ચૂક્યા છે અને અત્યારે ફરી એક વખત પંખા બંધ થવાનો વિવાદ સામે આવતા સમગ્ર મામલો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો પદ્મ કુંવરબા હોસ્પિટલના અધિકારીએ લૂલો બચાવ કર્યો. હોસ્પિટલમાં પંખા ન હોવા અંગે બચાવ કર્યો, એ પણ લૂલો બચાવ. હોસ્પિટલમાં રિનોવેશનનું કામ હોવાથી પંખા બંધ છે. અધિકારીએ સ્વીકાર્યું, દર્દીઓ ઘરેથી પંખા લાવ્યા, ગરમી હોવાથી ઘરેથી પંખા લાવવાની મંજૂરી અપાઈ છે. તો પડે કેમ કે ડિલિવરી વાળી બહેનોને વધારે તકલીફ પડે સાહેબ, કેમ કે એમને કે ઓલો ગરમીનો માહોલ વધારે હોય, એમને ડિલિવરીમાં ગરમીનો હોય ને આમ તાપમાન વધારે અત્યારે હોય છે ગરમીનું, એટલે એના માટે કુલરની વ્યવસ્થા થાય તો વધારે સારું. એમ કે હા લાવવા પડે. ઉપર જે અત્યારે આપણે સિઝરિંગવાળા બહેનો છે ને બધા માટે પંખા અત્યારે લાવવા પડે ઘરે એમને કે, અને લાવેલા હોય ને છે ઉપલા માળે. પંખા થોડે કામ કરે છે પણ એટલી બધી હવા નથી ફેંકતી, બરોબર, એટલે ઘરેથી બધા પંખા લઈ આવવાના છે. તો હોસ્પિટલમાં દર્દીઓ અને સગર્ભાઓ માટે પંખા બંધ છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી, પણ અધિકારીઓની ગેરહાજરીમાં પણ તેમની ઓફિસોમાં પંખા અને એસી ચાલુ છે. આ વિચિત્ર કહી શકાય એવા દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા છે. આ છે રાજકોટની પદ્મ કુંવરબા હોસ્પિટલ, જે ફરી વિવાદમાં આવી છે. અધિકારીઓ ગેરહાજર હોવા છતાં તેમની કેબિનોમાં, તેમની ઓફિસોમાં પંખા અને એસી બંને ચાલુ છે, અને જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યાં પંખા બંધ છે. જે પંખા છે એટલા જૂના છે કે તેની હવા એટલી ગરમ આવી રહી છે. અહીંયા અધિકારીઓની પણ બેદરકારી છે. અહીંયા જિલ્લા આરોગ્ય વિભાગ જે છે એને ધ્યાન આપવાની જરૂર છે. જિલ્લા આરોગ્ય અધિકારી આ હોસ્પિટલની મુલાકાત લે, કેવી રીતે દર્દીઓ અહીંયા સારવાર મેળવી રહ્યા છે એની તસદી લઈ લે. કારણ કે સરકારનો લાખો રૂપિયાનો પગાર ખાયા પછી પણ જો આ જ સ્થિતિ હોય, જો સ્થિતિમાં સુધારો જ ન થવાનો હોય તો એ અધિકારીઓનો કોઈ મતલબ રહેતો નથી. કારણ કે તેઓ તેમની ચેમ્બરમાં બેસીને દર્દીઓની સેવા માટે કંઈ નથી કરી રહ્યા, દર્દીઓની હાલાકીને ઓછી કરવા માટે કંઈ નથી કરી રહ્યા. પંખા છે નથી. અને સરકારી હોસ્પિટલમાં હવે તો એવું કહેવું પડે કે રાજકોટની પદ્મ કુંવરબા હોસ્પિટલમાં જો સારવાર માટે જવું હોય તો પંખો સાથે લઈને જજો, નહીં તો ગરમીમાં હેરાન પરેશાન થઈ જશો. કારણ કે અહીંયા બીજો કોઈ જવાબ આપવા વાળું છે નહીં. હોસ્પિટલ તો કહી જ રહી છે કે પંખા લઈને જ આવજો, અમે મંજૂરી આપીએ છીએ. તો હોસ્પિટલની જવાબદારી શું છે? માત્ર સારવાર કરી દેવાની. હોસ્પિટલમાં લાઇટ હોય કે પંખા ન હોય એનાથી એમને કોઈ લેવા દેવા નથી, પણ અધિકારીઓની ઓફિસમાં તો એસી ચાલુ જ રહેશે, પંખા પણ ચાલુ રહેશે, ભલે અધિકારી અહીંયા હોય કે ના હોય. અને પંખાની સ્પીડ પણ પાછી જોઈએ એવી પરફેક્ટ હશે, જેથી અધિકારીને ગરમી ન લાગવી જોઈએ.